હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને એક સો ટ્રીક ફરીથી શીખડાવવાની છું. તેમાં આપણે જોયું હતું કે સ્પેશિયલ નંબર હોય તો એના માટે આપણે ગુણાકાર અને ભાગાકાર જોયા હતા આગલા વિડીયોમાં. તો આજે પણ હું તમને એવી જ રીતના આપણને કેલ્ક્યુલેશનમાં ઇઝી પડે એવી જ રીતના 9, 99, 999 એનો ગુણાકાર બીજી સંખ્યા સાથે કેવી રીતના થયો એના માટે એક ઉદાહરણ તરીકે આપણે જોઈએ. ચલો, ઉદાહરણ સમજતા પહેલા તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો આપણે ઉદાહરણ શીખીએ. તો મેં કહ્યું કે આજે આપણે 9 ના ગુણાકાર શીખવાના છે. 99, 999 તેના. ચલો કેમ કરશું? પહેલા તો આપણને કેવો અંક આપેલો છે? 36 ગુણ્યા 99 આપેલા છે. તો જે આપણને સંખ્યા આપેલી છે એમાંથી પહેલા એક બાદ કરી લેવાના છે. 36 માંથી આપણે એક બાદ કરશું એટલે કેટલા આવશે? 35 આવશે. હવે આપણે ડાબી બાજુથી 9 માંથી બંને સંખ્યાઓને બાદ કરવાની છે. પહેલા 3 લેશું અને પછી 5 લેશું. જો 9 માંથી 3 બાદ કરો તો કેટલા આવશે? અહીંયા 9 માંથી 3 બાદ કરીએ એટલે અહીંયા 6 આવશે. પછી તેવી જ રીતના અહીંયા 9 માંથી આપણે 5 બાદ કરીએ એટલે અહીંયા કેટલા આવશે? 4 આવશે. તો આપણો જવાબ કયો છે? 3564. આનો આન્સર છે. હવે એવી જ રીતના 999 એટલે કે 3 વાળી આપણે સંખ્યા જોઈએ. હવે 999 વારે ગુણવાના હોય, જ્યારે 3 સંખ્યા આપેલી હોય ત્યારે આપણને 999 વારે કેવી રીતના ગુણશું? તો આમાં પણ એ ટ્રીક છે કે આમાંથી એક બાદ કરી નાખશું એટલે કેટલા થશે? 729 માંથી એક બાદ કરીએ એટલે 728 આવશે. પછી તેવી જ રીતના આમાંથી 9 માંથી 7 બાદ કરીએ એટલે કેટલો જવાબ આવશે? 2 આવશે. પછી 9 માંથી 2 બાદ કરો એટલે 7 આવશે. અને 9 માંથી 1 બાદ કરો એટલે આવશે 9 માંથી 8 બાદ કરો એટલે આવશે 1. તો આપણો જવાબ કયો છે? 72, 82, 71. આ આપણો જવાબ છે. હવે એવી જ રીતના તમને ખબર છે કે જો આવી રીતના અઘરા દાખલા હોય તો આપણે શીખવામાં થોડોક આપણને એવું લાગે છે કે આપણને નહીં આવડે, પણ એવી જ રીતના આપણે શીખવા સહેલા પડે એ માટે આ ટ્રીક છે. હજી આનાથી પણ મોટા દાખલા છે. ચલો હું તમને શીખડાવું છું. તમને હવે મોટી સંખ્યા આપેલી છે 53,728 ગુણ્યા 99,999. હવે આપણે મોટી સંખ્યા જોવા મળે છે તો આમાં પણ એ જ ટ્રીક લાગુ પડે છે કે 53,728 માંથી એક બાદ કરી નાખે એટલે કેટલા આવશે? 53,727 આવશે. હવે એમાં પણ આપણે 9 માંથી બધાને બાદ કરતા જવાના છે. ચલો પહેલા ડાબી સાઈડથી શરૂ કરીએ. 9 માંથી 5 જાય તો કેટલા આવશે? 4. પછી 9 માંથી 3 જાય તો 6. 9 માંથી 7 જાય તો 2. 9 માંથી 2 જાય તો 7 અને 9 માંથી 7 જાય તો 2. આ છે આપણો જવાબ. હવે આવી જ રીતના તમને લાગે છે કે જો આના કરતા પણ મોટી સંખ્યા હોય તો, અથવા તો તમને એવો પ્રશ્ન થાય કે જો આપણને આવો પ્રશ્ન પૂછેલો હોય કે 53 ગુણ્યા 999, તમને એમ થાય કે આમાં તો મેં બધામાં જ સેમ રકમ આપેલી હતી, આ સાઈડ અને આ સાઈડ. જો અહીંયા 4 અંક હોય તો અહીંયા પણ 4 અંક, અહીંયા 5 અંક હોય તો અહીંયા પણ 5 અંક. પણ તમને ઘણાને એવો સવાલ થતો હોય કે અહીંયા 2 અંક હોય અને અહીંયા 3 અંક હોય તો શું કરવાનું? તો પણ એ જ ટ્રીક લાગુ પડશે. પણ શું કરવાનું છે? આપણે બંનેમાં સેમ અંક કરી નાખવાનો છે. અહીંયા આપણને 53 આપેલા છે, એના બદલે આપણે શું કરશું? તો 53 ની જગ્યાએ અહીંયા આપણે આગળ શૂન્ય મૂકી દેવાનું છે એટલે 3 સંખ્યા થઈ ગઈ. અહીંયા પણ 3 થઈ ગઈ. આની પણ એવી જ રીતના કરવાનું છે. 053 એટલે કે 052 થશે. હવે એને પણ 9 માંથી બાદ કરતા જશું. તો 9 માંથી 0 જાય કેટલા આવશે? 9. 9 માંથી 5 જાય તો કેટલા આવશે? 4. અને 9 માંથી 2 જાય તો કેટલા આવશે? 7. આ છે જવાબ. હવે તમને યાદ રહી ગયું કે જો સરખી સંખ્યા હોય તો આપણે કંઈ કરવાનું જ નથી. તો આપણે પહેલા એક ઓછી કરીને 9 માંથી બાદ કરતા જશું. પરંતુ જો સરખી સંખ્યા ના હોય તો આપણે આગળ શૂન્ય મૂકીને આ જ ટ્રીક અપનાવવાની છે. હવે આની જગ્યાએ આપણને એમ થાય કે જો આ સંખ્યા તો છે જ, પણ એની બદલે 4 રકમ વાળી આપી દીધી તો તમને તો જો અહીંયા ધારો કે તમને 69 આપેલા છે ગુણ્યા 9,999 આપેલા છે. હાલો, તો અહીંયા તો બે જ સંખ્યા છે તો આની યારે કેમ ગુણાકાર કરવો? આ ટ્રીક લાગુ પડે? હા, આમાં પણ લાગુ પડશે. આપણે શું કરવાનું છે? તો અહીંયા છે ને 2 શૂન્ય લગાવી દેવાના છે. અહીંયા આપણે 1 શૂન્ય લગાવ્યું હતું ને અહીંયા આપણે 4 રકમ કરવા માટે આપણે શું કરવાનું છે? 4 અંક કરવા માટે 2 શૂન્ય લગાવી દઈશું. હવે પાછું 9 માંથી બધાને બાદ કરી નાખવાના છે. તો 9 માંથી બાદ કરીએ તો
પહેલા તો આપણે 1 માંથી બાદ કરવો પડશે એટલે કેટલા આવશે? અહીંયા 68 આવશે, 0 0 68. હવે આમાંથી 9 માંથી 0 જાય તો 9, 9 માંથી 0 જાય તો 9, 9 માંથી 6 જાય તો 3 અને 9 માંથી 8 જાય તો 1. આ જવાબ છે. તો હવે તમને આવડી જ ગયું હશે કે 999 હોય કે 99 હોય કે એના કરતા મોટી રકમ હોય તો પણ ગુણાકાર કેમ કરવો જોઈએ. તો આપણે જોયું કે જ્યારે આપણે વધારે નવડા હોય ત્યારે આપણે ગમે એ સંખ્યા હોય એનું પણ આપણે 999 વારે ગુણાકાર કરી શકતા હતા. પણ તમને એવું થાય કે હાલો આટલી સંખ્યા છે અને સામે તો 2 જ છે, 99 જ આપેલા છે, તો તમારે ગુણાકાર થશે કે નહીં થાય? નહીં. તેના માટે આ ટ્રીક નહીં લાગુ પડે. જ્યારે પણ તો એની માટે એક શક્યતા છે. જુઓ, પહેલી શક્યતા એ છે કે જ્યારે તમને જેટલી સામે સંખ્યા આપેલી છે, અહીંયા 999 આપેલા છે, તો અહીંયા સામે 3 તમને અંક આપેલા હોય ગુણાકારમાં, તો એ શક્યતા લાગુ પડશે અને ટ્રીક લાગુ પડશે. બીજું એ છે કે તમને જ્યારે જે રકમ આપેલી છે 999 આપેલા છે એના કરતા ઓછા અંક આપેલા છે તો પણ એ ટ્રીક લાગુ પડશે. પણ શક્યતા 3 એ છે કે તમને જે અંક આપેલા છે એના કરતા નવડાથી ઓછા આપેલા હોય તેના માટે આ ટ્રીક લાગુ પડશે નહીં. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.